નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકનું ધોરણ 10ની અંદર ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું આવી ગયો છું, એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો હવે રાહ જોયા વગર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાલા અસાઇનમેન્ટ બુક 2025, જેની અંદર તમારું ધોરણ 10 જે બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમારો મનગમતો વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેમાં તમારે આજે પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ નાખવાનું ભૂલતા નહીં. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની માહિતી આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક તમે લોકો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમને મેળવવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ જ સરસ મજાની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલી છે, જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક, જેની ઉપર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જશે. તો આગળ જોઈએ તો કે અહીં તમને લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રન્ટ પેજ ફેરવશો તો પાછળના ભાગમાં તમને લોકોને આવો ક્યુઆર કોડ જોવા મળશે. આ ક્યુઆર કોડને સ્કેન કરવાનો છે. સ્કેન કર્યા બાદ તેના ઉપર તમારા લોકોએ મતલબમાં ફિલઅપ કરવાનો છે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપેલ એક્સેસ કોડ જે છે એ દાખલ કરશો. અહીં તમને એક્સેસ કોડ આપેલો છે. આ એક્સેસ કોડ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને નવનીત પ્રકાશન દ્વારા એક સરસ મજાનું મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે, જે કોઈ પણ પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર ખામી રહી ગયેલી હોય તો એ ખામીને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો એક જબરજસ્ત નવનીત દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો છે, જે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે દરેક વિષય માટે કેવા આવે છે? જુદી જુદી બુક સ્વરૂપે આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે એની ખરીદી 300 થી વધારાની ખરીદી કરો છો તો 300 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને લોકોને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે, NAV15 છે. તે જ પ્રમાણે 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને તેના માટે જે યુઝ કરવાનો પ્રોમો કોડ છે NAV20 છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર, જોરદાર ઓફર, દમદાર ઓફર કઈ તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ દરેક વિષય માટેના, જો તમે બધા વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે ખરીદી કરો છો તો તેના પર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શું ગાલા અસાઇનમેન્ટ બુક ટોટલ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓફરની વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો નેક્સ્ટ. પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ બી ની અંદર આજે આપણે આગળ વધવાનું છે. તો એની સૂચના તમને આપેલી હશે કે આવી, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નમાં ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી લઈને 37, પ્રત્યેકના 2 ગુણ અને 18 માર્ક્સનો તમને લોકોને આ વિભાગ હશે. જેની અંદર આપણે ધ્યાન રાખવા જેવી બાબત શું છે કે તો કે એવા પ્રશ્ન તમારે 9 પસંદ કરવાના છે કે જેની અંદર તમારી માસ્ટરી હોય. એવા પ્રશ્ન 9 પસંદ કરી અને વ્યવસ્થિત સારા અક્ષરે તમારે લોકોએ જવાબને હાઇલાઇટ કરીને તમારે લોકોએ લખાણ લખવાનું છે. તો આ બાબત મગજની અંદર ફિટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને ફાયદો થશે. ચાલો આગળ વધીએ. તો કે 25 નંબરનો ક્વેશ્ચન તમને લોકોને અહીંયા આવો કંઈક આપેલો છે કે 128 અને 68 ના ગુસ્સાને 128m - 15 × 68 સ્વરૂપે રજૂ કરી શકાતો હોય તો એમની કિંમત શોધો. ત્યારબાદ અવિભાજ્ય અવયવની રીતે 128 અને 68 નો લસ્સા પણ તમારા લોકોએ શોધવાનો છે. તો અહીંયા 128 નો આપણે અવયવ પાડીએ તો એના મળશે આપણને 2 ની 7 ઘાત. 68 ના આપણે લોકો અવયવ પાડીએ તો અહીંયા મળશે આપણે 2 ની 2 ઘાત × 17. ચાલો હવે શું કરવાનું છે તો કે આના આપણે ગુસ્સા શોધીએ તો કે ગુસ્સા આપણને મળી જશે 2 ની 2 ઘાત, કારણ કે બંનેમાં હોય, બંનેમાં સમાન હોય તેમાં સૌથી નાની ઘાત વાળું આપણે પસંદ કરવાનું થાય. તો 2 ની 7 ઘાત અને 2 ની 2 ઘાત બંનેમાં છે. રેડી? હવે એમાં સૌથી નાની ઘાત વાળું કોણ? તો કે 2 ની 2 ઘાત. તો આપણે ગુસ્સા તરીકે 2 ની 2 ઘાત લીધી એટલે જવાબ કેટલો મળી ગયો આપણને? 4. ચાલો લસ્સા કેટલો મળશે? તો કે લસ્સા મળશે 2 ની 7 ઘાત ×
17 એટલે કે કેમ તો કે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું તો 2 ની 7 ઘાત અને બાકી રહી ગયેલા તમામ અવયવને લેવાના તો કે અહીંયા 17 બાકી છે તો એને 17 ને લઈ લીધા ગુણાકાર કરતા આપણને કેટલો મળે છે 2176 મળે છે. ચાલો તો હવે આપણે લોકોને આગળ વધવાનું છે તો આગળની બાબતની અંદર તમને લોકોને અહીંયા જે જણાવેલી છે એમાં જોઈએ તો કે અહીંયા તમને ગુસ્સા હવે આપણે ગુસ્સા બરાબર શું લખી શકીએ તો કે ગુસ્સા બરાબર 128 m - 15 ગુણ્યા 68. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 ગુણ્યા 68 નો તમારે લોકોએ જવાબ મેળવી લેવાનો છે. ગુસ્સા આપણને મળી ગયો છે 4 તો આપણે અહીંયા લખી નાખશું 4 બરાબર 128 m - 15 ગુણ્યા 68 કર્યું એટલે આપણને કેટલા મળી ગયા 1020. ચાલો હવે 1020 છે આ બાજુ આવશે બરાબર ની આ બાજુ એટલે 4 સાથે પ્લસ થઈ જશે તો અહીંયા થઈ ગયા 1024 બરાબર 128 એમ તમને લોકોને મળી જશે. 1024 ના છેદમાં કેટલા થઈ ગયા 128. ભાગાકાર કરતા આપણને લોકોને જવાબ જે છે એ એમ બરાબર કેટલો મળી જાય છે 8 મળી જાય છે. તો એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો. 26 નંબરનો દાખલો, જો સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y બરાબર 12 અને 6x + ky બરાબર 36 ને અસંખ્ય ઉકેલ મળે તો k ની કિંમત શોધવાની છે. હવે આ રકમની અંદર તમને ધ્યાન રાખવાની બાબત શું તો કે અહીંયા તમને અસંખ્ય ઉકેલ આપેલા છે. અસંખ્ય ઉકેલ માટેની શરત છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. આ તમને યાદ આવવું ફરજિયાત જરૂરી છે. એના માટે ચેપ્ટર નંબર 3 નું કોષ્ટક તૈયાર કરવું જોઈએ. ચાલો તો અહીંયા આપણે પેલા સમીકરણના વ્યાપક સ્વરૂપને લખી નાખીએ તો કે 2x - 3y બરાબરની પછી તમને 12 આપેલા હતા, 12 ને આપણે અંદર લઈ લીધા એટલે સમીકરણ તમારું વ્યાપક સ્વરૂપમાં આવી ગયું. 2x - 3y - 12 બરાબર 0 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ આવશે 6x + ky - 36 બરાબર 0 સમીકરણ 2. આપેલા સમીકરણની સરખામણી કરો તો અહીંયા તમને લોકોને આપેલ સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 અને સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા તમે સરખાવશો એટલે a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમત તમને મળી જશે. ચાલો તો a1 ની કિંમત તમને લોકોને સાથે સરખાવતા હવે a1 ની કિંમત મળી ગઈ તમને 2 અલ્પવિરામ, b1 ની કિંમત મળી જશે -3, c1 ની કિંમત મળશે તમને -12, a2 ની કિંમત તમને લોકોને મળી જશે 6, b2 ની કિંમત મળી જશે k અને c2 ની કિંમત મળશે -36. હવે રકમ પરથી આપણને શું આપેલું છે તો કે રકમ પરથી ઉકેલ અસંખ્ય મળે, આથી શરતનો ઉપયોગ થાય છે. અહીંયા શરત તમારી ઉપયોગમાં આવશે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 શરત પરથી. તો હવે એની અંદર કિંમત આપણે એડ કરી દઈએ તો કે 2 ના છેદમાં 6 બરાબર -3 ના છેદમાં કેટલા થઈ જશે k. આ તમારી એડ થઈ ગયું. હવે k ને કરતા બનાવવાનો છે તો k ને કરતા બનાવીએ તો જો આવી રીતે સંખ્યા 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 ને અહીંયા k શોધવાનો ધારો કે હોય તો તમારે શું કરવાનું સંખ્યા સંખ્યાનો ગુણાકાર અંશમાં અને આ ભાગ ક્યાં આવશે છેદમાં તો 6 ગુણ્યા -3 ના છેદમાં 2 થઈ જશે. રેડી તો 6 ગુણ્યા -3 છેદમાં કેટલા થઈ ગયા 2. અહીંયા ભાગ ઉડી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 3, 3 તેરીને કેટલા થઈ ગયા 9 તો k બરાબર -9 તમારો જવાબ અહીંયા તમને લોકોને મળે છે. રેડી તો વિદ્યાર્થી મિત્રો શરતવાળા દાખલા ફરજિયાત એક્ઝામ માટે તૈયાર કરી નાખજો. આ એમપી દાખલાઓ તમારા માટે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 27 નંબરના દાખલાની અંદર તમને લોકોને ચોપડીનો બેઠો દાખલો આપવામાં આવેલો છે. એટલે ખાસ ધ્યાનમાં લેજો. ઉદાહરણની અંદર તમને લોકોને આ દાખલો આપવામાં આવેલો છે. દ્વિઘાત સમીકરણ 3x² - 2 વર્ગમૂળ 6x + 2 ના બરાબર 0 ના બીજ તમારે શોધવાના છે. ચાલો તો 3x² - 2 વર્ગમૂળ 6x પ્લસ કેટલા થઈ ગયા 2 બરાબર 0. હવે અહીંયા આપણે લોકો ભાગલા જોઈ લઈએ તો અહીંયા થઈ ગયો a અને c નો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ ગયા 6. 6 ના ભાગલા પડીએ 6 એકા કેટલા થઈ ગયા 6 અને 3 દુ કેટલા થઈ ગયા 6. અહીંયા ગુણાકાર તમને લોકોને પ્લસ આપેલો છે એટલે ભાગલાનો સરવાળો થશે તો અહીંયા થઈ ગયા 7 અને અહીંયા થઈ ગયા 5 પણ એવું તો કંઈ વચ્ચે આપેલું નથી તો આપણે શું કરવાનું આ 6 ના ભાગલા પણ નાખવાના એટલે કે નવો ભાગ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 બરાબર કેટલા થઈ ગયા 6 થયા. 6 વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 કરો એટલે કેટલા થઈ ગયા 2 વર્ગમૂળ 6 તો વચ્ચેનો ભાગ મળે છે તો આપણે આ ભાગનો ઉપયોગ કરીશું. ચાલો 3x² - વર્ગમૂળ 6x - વર્ગમૂળ 6x + 2 બરાબર કેટલા થઈ ગયા 0.
હવે આપણે શરૂઆતના પદોમાંથી આપણે કોમન કાઢીશું તો કે અહીંયા શરૂઆતના આ બે પદોમાંથી આપણે સામાન્ય લઈશું. ચાલો અને પછી એને પાછળ પ્રમાણે સેટ કરીશું. ચાલો તો આ બે પદમાંથી આપણે સામાન્ય લઈએ તો અહીંયા કોમન નીકળશે આપણા માટે વર્ગમૂળ 3x કૌંસની અંદર વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 કૌંસ પૂરો માઇનસ વર્ગમૂળ 2 કૌંસની અંદર વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 કૌંસ પૂરો બરાબર 0. અહીંયા તમે ભાગને મતલબમાં આ બંને પદો આપેલી પદાવલીની અંદર સમાન છે તો એને આપણે સામાન્ય કાઢીએ તો અહીંયા થઈ જશે આપણા માટે કંઈક આવું વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 અને કૌંસ પૂરો કૌંસની અંદર ફરી વખત વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર શું થઈ ગયું 0. હવે અવયવ આપણને મળી ગયા 0 સાથે સરખાવીએ તો આપણને બીજ મળી જાય. ચાલો તો વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ 2 પહેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે અને વર્ગમૂળ 3 એના ક્યાં આવી જશે છેદમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમને લોકોને x બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ ની અંદર 2 ના છેદમાં 3 તમને જવાબ મળે છે. એ જ રીતે આપણે બીજા અવયવને સરખાવીએ શૂન્ય સાથે તો વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. x બરાબર આપણને લોકોને અહીંયા મળી જશે વર્ગમૂળ 2 ના છેદમાં 3 મળે છે. તો આમ આપેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમને લોકોને અથવા તો બીજ x બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં 3 અને x બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં 3 તમને મળે છે. રેડી ચોપડીનો બેઠો છે ઉદાહરણ છે ખાસ કરીને ધ્યાનમાં લેજો સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે. ચાલો નેક્સ્ટ 28 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય તમારે લોકોએ શોધવાનું છે. તો અહીંયા શું છે તો કે આપેલ દ્વિઘાત સમીકરણ તમને લોકોને આપી દેવામાં આવેલું છે ચોપડીનો બેઠો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લોકોએ પહેલા તો સમીકરણ લખી નાખીએ 2x નો સ્ક્વેર પ્લસ kx પ્લસ 3 બરાબર 0. હવે શું કરશું તો કે આપેલ સમીકરણને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો આપણને આની અંદર a બરાબર 2 મળી જશે, b બરાબર k મળી જશે અને c બરાબર કેટલા મળી ગયા 3. હવે રકમમાં શું આપેલું છે તો કે બીજ સમાન છે. બીજ સમાન હોવા માટેની શરત શું થાય તો કે d બરાબર 0 થાય. બીજ સમાન હોવાની શરત શું થાય તો કે d બરાબર 0. આથી વિવેચક d બરાબર શું મળશે 0 મળશે. d નું સૂત્ર શું આવશે તો કે b² માઇનસ 4ac બરાબર 0. b² માઇનસ 4ac બરાબર 0. એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા b ની કિંમત છે k એટલે k નો વર્ગ થઈ જશે માઇનસ 4 a બરાબર 2 છે તો અહીંયા 2 મુકાઈ જશે અને c બરાબર 3 છે તો અહીંયા 3 મુકાઈ જશે. તો અહીંયા તમારા માટે કંઈક પદ આવું બની જશે k નો સ્ક્વેર માઇનસ 4 કૌંસની અંદર 2 કૌંસની અંદર 3 બરાબર 0. તો 4 દુ 8 8 તેરીને કેટલા થઈ ગયા 24 થઈ ગયો તો અહીંયા k નો સ્ક્વેર માઇનસ 24 બરાબર 0 મળી જશે. હવે 24 છે જે બરાબરની પહેલી બાજુ જશે તો પહેલી બાજુ જશે તો k નો સ્ક્વેર બરાબર 24 તમને લોકોને મળી જશે અને હવે બંને બાજુ વર્ગમૂળ લેશું તો આપણને લોકોને કંઈક આવું મળી જશે કે k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 24. હવે k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 24 તમને મળે છે તો 24 જે છે એને તમે બે રીતે કામ કરી શકો. 24 વર્ગમૂળની અંદર હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા સાથેનો ગુણાકાર આપણે જોઈ લેવાનો તો 6 ચોક કેટલા થઈ જાય 24 થઈ જાય. એમાં 4 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો 4 બહાર નીકળે તો 2 વર્ગમૂળ તમારો જવાબ કેટલો આવશે 6 તમારો જવાબ મળે છે. તો અહીંયા તમને લોકોને પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળની અંદર 6 તમારો આન્સર મળે છે. ત્યાં ધ્યાન રાખજો 12 દુ પણ 24 થાય તો 12 પણ પૂર્ણ વર્ગ નથી અને 2 પણ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ સંખ્યા સાથેનો ગુણાકાર હોય તેવો ગુણાકાર તમારે પસંદ કરીને એમાંથી દૂર કરવાનું છે તો ધ્યાનમાં લેજો. ચાલો જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 એટલે બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો સારામાં સારું પરિણામ મેળવવું હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે એક નવી પહેલ કરવામાં આવેલી છે અને એ નવી પહેલનું નામ છે આઈએમપી બેચ અને આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવાના ફાયદાઓ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો તો બેનિફિટનો ઢગલો છે. અહીંયા શું તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું તમને લોકોને રિવિઝન કરવામાં આવશે. સાથે સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. સાથે સાથે તમને લોકોને સુપર ક્વોલિટીની રેડી પીડીએફ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે જેથી તમારે લોકોએ કોઈ પણ મટીરિયલ પાછળ દોડવું નહીં પડે. રેડી તેમજ ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ પ્લાન તમને લોકોને આપેલો હશે. લાઈવ લેક્ચરની અંદર તમારા રહેલા ડાઉટને પણ અહીંયા સોલ્વ થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે 24/7 રેડી સમયગાળા માટે તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે જેની અંદર તમે લોકોને તમારી કોઈ પણ ક્વેરી હોય વિષય ગણિતને લઈને એ તમે ક્વેરી વોટ્સઅપની અંદર આપણે સોલ્વ કરી શકીએ.
તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ યર પાછળના વર્ષોના પેપર જે છે એ પેપરનું પણ તમને લોકોને અંદર સોલ્યુશન કરવામાં આવશે, જેથી તમને લોકોને દાખલા કેવા પ્રકારના પૂછાય, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, પેપર કઈ રીતે લખવાનું છે, તમામે તમામ વસ્તુની માહિતી તમને લોકોને આઈએમપી બેચની અંદર મળી જશે. સરપ્રાઈઝ વાત એ છે તમારા માટે કે આઈએમપી બેચની ફી હવે 399 રહી નથી, 50% ઓફ છે, 199 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. તો આજે ને આજે ડેમો લેક્ચર ત્યાં મૂકેલો છે, વિડીયોની ખાતરી કરીને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. જેના ઉપર તમને લોકોને ટેસ્ટ માટેની પણ એક બનાવેલી છે, પોકેટ ડાયરી પણ તમને લોકોને મળી રહેશે, જેથી તમને લોકોને ગણિત વિષયની અંદર મળતી શોર્ટકટો તમારે ગોતવા જવી પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજે ને આજે આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. રેડી? અને તમારા મિત્ર સાથે પણ આની ચર્ચા કરજો, ખૂબ જ ફાયદેમંદ રહેશો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટેની અંદર તમને લોકોને નીચે આપેલો જે નંબર છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. સમાંતર શ્રેણીમાં ડી બરાબર તમને 5 આપેલું છે, S9 એટલે કે 9 પદોનો સરવાળો તમને 75 આપેલું હોય તો સમાંતર શ્રેણીનું તમારે પ્રથમ પદ એટલે કે A અને સમાંતર શ્રેણીનું 9મું પદ એટલે કે A9 શોધવાનું છે. ચાલો, તો અહીંયા શું થઈ ગયું તો કે તમને લોકોને n આપેલો છે, n બરાબર કેટલા થઈ ગયા તો કે n બરાબર 9 થઈ ગયો, d બરાબર કેટલા થઈ ગયા તો કે 5 થઈ ગયું, રેડી? અને S9 તમને લોકોને આપી દીધેલું છે 75, તો આટલી બાબત આપેલી છે, SN નું સૂત્ર વપરાશે. ચલો, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. d બરાબર 5, S9 બરાબર તમને લોકોને 75, a બરાબર ક્વેશ્ચન માર્ક ને A9 બરાબર પણ ક્વેશ્ચન માર્ક. જેની અંદર આપણે આગળ વધીએ તો SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં આપણે n ની વેલ્યુ જાણીએ છીએ, d ની વેલ્યુ જાણીએ છીએ અને S9 ની કિંમત આપણે જાણીએ છીએ, a ની કિંમત આપણે આની અંદરથી મેળવશું. ચાલો, તો અહીંયા થઈ ગયું આપણા માટે 75 બરાબર 9/2 કૌંસની અંદર 2a પ્લસ 9 માઇનસ 1 ઇન્ટુ કેટલા થઈ ગયા 5. હવે 9 માંથી 1 જાય તો કેટલા થઈ ગયા 8 મળ્યા, 8 પંચાને કેટલા થઈ ગયા 40, અને અહીંયા તમે લોકો ગુણાકાર કરીને કામ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ તમારું કંઈક આવું થઈ જશે કે 75 ગુણ્યા 2 છેદમાં કેટલા થઈ ગયા 9, અને અહીંયા થઈ ગયું તમારા માટે 2a પ્લસ કેટલા થઈ ગયા 40 તમને મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ભાગ ઉડાડીને કામ કરીએ તો અહીંયા આપણા માટે કામ આવું કંઈક થઈ જશે. રેડી? અહીંયા આપણે ભાગ ઉડાડીને ખાય એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે અહીંયા 25 તેરી થઈ ગયું 75, રેડી? અને અહીંયા 3 તેરી થઈ ગયું. ચાલો, 3 3 ઉડી ગયા તો 25 દુ કેટલા થઈ ગયા 50, છેદમાં કેટલા આવ્યા 3, 40 એમાં બાદ થવા આવે બરાબર કેટલા થઈ ગયા 2a. તો હવે આપણે અહીંયા કામ કરી નાખશું, આનો લસા લઈ લઈએ તો અહીંયા આપણા માટે થઈ જાય છે, રેડી? 2a બરાબર 50 માઇનસ 120 ના છેદમાં કેટલા થઈ ગયા 3, રેડી? હવે એને આપણે a બરાબર ફેરવી નાખીએ તો a બરાબર મળી ગયા -70 ના છેદમાં 3 દુ 6, એટલે આપણને લોકોને જવાબ મળી ગયો -35 ના છેદમાં કેટલા થઈ ગયા છે 3 મળી જાય છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આગળની બાબતની અંદર તમારા લોકો માટે અહીંયા A9 તમારે શોધવાનું છે. એ તો આપણને ઓલરેડી મળી ગયું છે, રેડી? ચાલો, a બરાબર તો મળી ગયું છે. હવે A9 બરાબર a પ્લસ 8d થાય, જેમાં a ની કિંમત છે -35 ના છેદમાં 3 પ્લસ 8 કૌંસની અંદર કેટલા આવી જશે 5, 8 પંચાને કેટલા થઈ ગયા 40, તો -35 પ્લસ 120 પ્લસ 120 છેદમાં કેટલા થઈ ગયા 3, તો 120 માંથી 35 ને આપણે બાદ કરી નાખીએ તો મળી ગયા આપણે કેટલા 85. જવાબને મોટા પદની નિશાની એટલે પ્લસ, છેદમાં કેટલા થઈ ગયા 3. તો A9 એટલે કે સમાંતર શ્રેણીનું તમને 9મું પદ 85 ના છેદમાં કેટલું મળે છે 3 મળે છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 30મા નંબરના દાખલાની અંદર દર્શાવો કે અહીંયા તમને લોકોને આપેલું છે sin a બરાબર 1/2 હોય તો દર્શાવો કે 3 cos a minus 4 cos ક્યુબ a બરાબર 0. અહીંયા ધ્યાનમાં લેવા જેવી બાબત, અહીંયા તમને ઘન આપેલો છે, આ ધ્યાનમાં લેજો. રેડી? એટલે કોમન કાઢીને જ કામ કરાય, આ યાદ રાખવું તમારે. ચલો, sin a બરાબર તો કે sin a બરાબર 1/2, એને આપણે કરતા બનાવીએ તો sin ઇનવર્સ 1/2 થઈ જશે. આનો મતલબ એવો થયો કે sin ના કયા ખૂણાની કિંમત 1/2 થાય તો કે 30 નંબરના ખૂણાની કિંમત કેટલી થાય તો કે 30 ના ખૂણા માટેની કિંમત થાય sin ની 1/2, તો એ બરાબર આપણને મળી જશે 30°. ચાલો, હવે ઓલા પરિણામની અંદર આપણે કિંમત મૂકવાની છે, એ જ્યાં છે ત્યાં આપણે કિંમત એડ કરીશું. તો એના માટે LHS બરાબર અહીંયા થઈ જશે 3 cos a minus 4 ક્યુબ a થઈ જશે, જેમાં આપણે cos ને કોમન કાઢ લેશું તો cos a કોમન નીકળશે તો અંદર કૌંસની અંદર થઈ જશે 3 - 4 cos સ્ક્વેર a. એ છે અહીંયા આપણે 30 મૂકી દઈએ તો આપણા માટેની પદાવલી કંઈક આ રીતેની બનશે, cos 30 કૌંસની અંદર 3 - 4 cos નો સ્ક્વેર 30° તમને મળી જશે. cos 30 ની કિંમત થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3/2, તો એ કિંમત આપણે એડ કરી દઈએ તો વર્ગમૂળ 3/2 કૌંસની અંદર 3 - 4 વર્ગમૂળ
3/2 નો વર્ગ. તો હવે પદાવલીનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા કૌંસમાં અંદર વર્ગમૂળ 3/2 કૌંસની અંદર 3 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ થઈ જશે 3 અને 2 નો વર્ગ થઈ ગયો 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 4 ઉડી જશે, 3 માંથી 3 જાય તો અહીંયા 0 થઈ જશે. રેડી? તો 0 0 ગુણ્યા 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમને કેવો મળે છે? 0 જ મળે છે. રેડી? અહીંયા બહુ એટલું લાંબુ કામ કરવાની જરૂર નથી, અહીંયા ડાયરેક્ટ આસાનીથી કામ તમારું થઈ જાય એમ હતું. રેડી? આ 4 4 ઉડી ગયા, 3 માંથી 3 જાય 0, વર્ગમૂળ 3/2 કૌંસની અંદર 0 થઈ જશે. ગુણાકાર કર્યો તો જવાબ કેટલો આવી ગયો? 0. આમ વિદ્યાર્થી મિત્રો LHS બરાબર તમને લોકોને RHS પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 37 નંબરના દાખલા માટે જબરજસ્ત દાખલો તમને લોકોને આપેલો છે. tan θ પ્લસ sin θ છેદમાં tan θ માઇનસ sin θ બરાબર sec θ પ્લસ 1 અને છેદમાં sec θ માઇનસ 1 તમારે લોકોએ મેળવવાનું છે. તો જ્યારે તમને લોકોને આ દાખલાની અંદર તમને tan આપેલું હોય અને sec θ માં તમારે લોકોએ જવાનું છે તો આને sin cos માં ફેરવી દેવાનું. sin θ અથવા તો cos θ માં ફેરવી દેવાનું. sin અને cos θ માં લઈ આવવાના વિધેયને, એ યાદ રાખવાનું. તો tan θ બરાબર શું થઈ જાય? તો કે sin θ ના છેદમાં cos θ થઈ જાય. રેડી? તો આપણે tan છે ને ત્યાં આપણે sin θ ના છેદમાં cos θ મૂકી દઈએ. તો પેલા LHS બરાબર tan θ પ્લસ sin θ છેદમાં tan θ માઇનસ sin θ. હવે જોઈએ tan θ ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું. શું મૂકશું? તો કે tan θ બરાબર શું થઈ જાય? તો કે tan θ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો sin θ ના છેદમાં cos θ થાય. ચાલો ઈ કિંમત આપણે એડ કરી દઈએ. તો અહીંયા કિંમત આપણે એડ કરી દીધી. sin θ ના છેદમાં cos θ પ્લસ sin θ અને sin θ ના છેદમાં cos θ માઇનસ sin θ. હવે શું કરશું? તો કે હવે તમારી જે બાબત છે એની અંદર અહીંયા તમારું sin કોમન કાઢી લઈએ. તો sin અંશમાંથી કોમન નીકળી જશે એટલે પદાવલી કંઈક આવી આપણને મળી જશે. sin કોમન નીકળતા અંદર થઈ ગયું 1/cos θ પ્લસ 1 અને sin કોમન નીકળતા 1/cos θ માઇનસ 1. અહીંયા sin ઉડી જશે. હવે આપણે વ્યસ્ત માટેનું સૂત્ર અહીંયા યાદ રાખવાનું છે કે sec θ બરાબર શું થઈ જાય? તો કે 1/cos θ થાય. રેડી? 1/cos θ હોય તો શું લખી શકાય? sec θ લખી શકાય. તો અહીંયા થઈ ગયું sec θ પ્લસ 1 અને છેદમાં શું થઈ જશે? sec θ માઇનસ 1. તમારો LHS બરાબર RHS તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે આની અંદર કામ કરવાનું છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. આની અંદર આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના છે, એક આ tan વાળો અને એક આ sec વાળો. રેડી? તો આ 2 પોઈન્ટ યાદ હશે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમારા નિત્યસમ વાળો દાખલો, સાબિતીનો દાખલો તમારો તૈયાર થઈ જશે. ચાલો નેક્સ્ટ. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલ સ્પર્શકની લંબાઈ તમને લોકોને આપેલી છે 4 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો આવા પ્રકારના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો હંમેશા ત્રિપુટીનો ઉપયોગ થતો હોય ને ચોપડીનો બેઠો દાખલો છે 3 4 ને 5. રેડી? તો 5 આપેલું છે, 4 આપેલું છે, જવાબ તરીકે તમને લોકોને 3 મળશે. આવી નવી નવી વસ્તુઓ બધી શીખવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી IMP બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ. તમારા માટે ફાયદાની વાત છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો આકૃતિ કરવાની કંઈક આવી બનશે. વર્તુળના કેન્દ્રથી 5 એકમ અંતરે અથવા તો 5 સેમી અંતરે આવેલું બિંદુ A માંથી દોરેલો સ્પર્શક અહીંયા B બિંદુમાં સ્પર્શે છે. આની લંબાઈ તમને કેટલી આપી દીધી? 4. આની 5. અહીંયા તમારે ત્રિજ્યા તમારે શોધવાની છે. આકૃતિ કંઈક આ રીતેની આવશે. ચાલો. O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલા સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રમેય 10.1 ને આધારે આપણે કહી શકીએ કે અહીંયા ખૂણો બને છે એ કેવો બનશે? તો કે કાટખૂણો બનશે. 10.1 નો પ્રમેય કહે છે કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે. એટલા માટે ચલો તો હવે આપણે જોઈએ તો કે OBA આમાં ખૂણો B બરાબર કેટલા થઈ જાય છે? 90 અંશ થઈ જાય છે. પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લોકો કામ લઈ શકીએ. તો અહીંયા થઈ જશે આપણા માટે OA નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. તો આ માપ થઈ ગયું તમારા માટે. ચલો તો હવે આની અંદર કિંમત આપણે એડ કરીએ તો OA બરાબર કેટલા આપેલા છે? તો કે 5 નો વર્ગ બરાબર R નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. 5 નો વર્ગ થઈ ગયો 25 બરાબર R નો વર્ગ પ્લસ કેટલા થઈ જાય? 4 નો વર્ગ કેટલો થઈ જાય છે? 16. તો 25 બરાબર R નો સ્ક્વેર પ્લસ કેટલા મળી ગયા આપણને? 16. જેમાં 16 અહીંયા બાદ થઈ જશે તો R નો સ્ક્વેર બરાબર આપણને લોકોને મળી જશે 25 માઇનસ 16. જેમાં બાદ થાય તો આપણને મળી જાય R નો સ્ક્વેર બરાબર 9. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો R બરાબર આપણને મળી જાય છે 3 સેમી. રેડી? એકદમ આસાન દાખલો છે. આમ વર્તુળની ત્રિજ્યા તમને કેટલી મળે છે? 3 સેમી મળે છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 33 નંબરના દાખલા માટે એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. નળાકારના ભાગનો વ્યાસ તમને લોકોને આપી દેવામાં આવેલો છે 4.2 મીટર. ઊંચાઈ તમને લોકોને આપેલી છે 8 મીટર અને નળાકાર ઉપર બંધ બેસાડેલા શંકુની ઊંચાઈ તમને આપી દીધી છે 6 મીટર
છે તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ તમારે લોકોએ શોધવાનું છે. હવે બંધ બેસતો ગોઠવવામાં આવેલો છે એટલે આપણે ટેન્શન લેવાનું નથી. નળાકાર માટે પણ ભાગ અલગ આપેલો છે, શંકુ માટે પણ અલગ આપેલો છે. આકૃતિ જોઈએ, ખ્યાલ આવી જશે. ચાલો, આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો એક નળાકાર છે. નળાકારની ઉપર શું બેહાડેલો છે? શંકુ બેહાડેલો છે. જેમાં તમને લોકોને નળાકારની ઊંચાઈ તમને 8 સેમી આપેલી છે અને અહીંયા તમને નળાકાર અને શંકુની બંનેનો વ્યાસ આપી દીધેલો છે. એટલે r બરાબર શું થઈ જશે? વ્યાસ ભાગ્યા 2 થઈ જશે. કેટલા થઈ જશે? વ્યાસ ભાગ્યા 2. તો 4.2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 2.1. એટલે 21/10 તમને 10 મળી જશે. રેડી? ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નળાકાર માટે અહીંયા થઈ ગયો r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2 એટલે 4.2 ભાગ્યા 2 થઈ જશે. બરાબર 42/20. ભાગ ઉડાડતા 21/10 કેટલા મળે છે? 10. હવે ઊંચાઈ તમને લોકોને મળી જશે h બરાબર. અહીંયા તમને લોકોને શંકુ અને નળાકાર બંનેની ઊંચાઈ તમને લોકોને આપેલી છે. એટલે એકને આપણે કેપિટલ H લેશું, એકને આપણે સ્મોલ h લેશું. તો કેપિટલ H બરાબર થઈ ગયા 8 મીટર. રેડી? શંકુ માટે કામ કરીએ તો શંકુ માટે આવશે r બરાબર 21/10 અને h બરાબર કેટલા થઈ ગયા? તો કે 6 મીટર. રેડી? ચાલો, હવે આપણે પદાર્થની અંદર સમાયેલી હવાનું ઘનફળ શોધવાનું છે. એટલે આકાર તંબુ બનાવેલો છે અને તંબુમાં વપરાયેલા આકારો છે એમાં નળાકાર અને શંકુનો ઉપયોગ થયેલો છે. તો એના માટે આવશે અહીંયા તો કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર અહીંયા થઈ ગયું નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર કેપિટલ H પ્લસ પાઈ r સ્ક્વેર h ના છેદમાં કેટલા થઈ ગયા? 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં થઈ જશે તમારા માટે પાઈ r નો સ્ક્વેર કોમન નીકળશે એટલે h પ્લસ h ના છેદમાં 3 થઈ જશે. જેની અંદર આપણે કિંમત એડ કરીશું તો અહીંયા થઈ ગયું 22/7. ચાલો, 22/7 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10 કૌંસની અંદર 8 પ્લસ 6/3 થઈ જશે. ચલો, અહીંયા ભાગ ઉડી જશે તો અહીંયા કેટલા થઈ ગયા? 2. તો 8 ને 2 કેટલા થઈ ગયા? 10. તો આપણે એના માટે જોઈએ તો અહીંયા તમારા માટેનો ભાગ કંઈક આવો મળે છે. ચલો, આ કઈ રીતે આવ્યું એની ચેકિંગ કામ કરી નાખીએ. તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાગ ઉડાડતા અહીંયા થઈ ગયા 3. 21 તેરી કેટલા થઈ ગયા? તો કે આ 63 તમને મળી ગયા. 22/22 અને અહીંયા થઈ ગયા તમારા 10. આ 10 અને આ 10 તમારા ઉડી જશે. 21 ગુણ્યા 22 ગુણ્યા 63 તમે કરશો એટલે તમને જે જવાબ મળે 1386 મળશે. એને ભાગ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 138.6 મીટરનો ઘન તમારી હવા સમાઈ શકે. ચાલો, વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 3, F1 બરાબર 8, F0 બરાબર 7, F2 બરાબર 2 અને H બરાબર 2 હોય તો માહિતીનો બહુલક તમારે શોધવાનો છે. આપેલી માહિતીમાં જે તમને F1, F2, F0, L અને H જે કિંમતો છે એને આપણે લખી નાખશું. તો અહીંયા કિંમતો L બરાબર 3, F1 બરાબર 8, F0 બરાબર 7, F2 બરાબર તમને લોકોને 2 આપેલું છે અને H બરાબર કેટલા આપેલા છે? 2. વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર એટલે કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, જેની અંદર કિંમત આપણે એડ કરી દઈએ તો L બરાબર કેટલા થઈ ગયા? તો કે 3 પ્લસ કૌંસની અંદર 8 માઇનસ 7 ના છેદમાં 8 દુ 16 માઇનસ 7 માઇનસ 2 કૌંસ પૂરો ગુણ્યા 2. ચાલો, સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ જશે 3 પ્લસ 1 ના છેદમાં 16 માઇનસ 9 ગુણ્યા 2 થઈ જશે. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 2 ના છેદમાં કેટલા મળી જાય છે? 7. તો 2 ના છેદમાં 7 છે એના માટે આપણે ભાગાકારની ક્રિયા કરીએ તો 3 પ્લસ 0.28 આપણને લોકોને મળી જાય છે. જેમાં આપણે બહુલક મેળવી લીધો. Z બરાબર કેટલો મળી જાય છે? 3.28 આપણને લોકોને બહુલક મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો, ચોપડીમાં આવા પ્રકારના દાખલા ઉદાહરણની અંદર આપેલા છે. જો. ચાલો, નેક્સ્ટ 35 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ તમારા લોકોને શોધવાનો છે. મધ્યસ્થ માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને માહિતી તમને આપવામાં આવેલી છે અને માહિતી પરથી તમે કોષ્ટક તૈયાર કરવાનું છે. વર્ગ તમને લોકોને આપી દીધેલા છે, આવૃત્તિ તમને લોકોને આપેલી છે. ચાલો, એના માટે આપણે લોકો કામ કરીએ તો અહીંયા તમારા માટે થઈ જશે કંઈક આવું. રેડી? ચાલો, અહીંયા F5 ના 5 સંચય આવૃત્તિ કઈ રીતે મેળવશો? 5 ના 5, 5 ને 15 એટલે 20, 20 ને 20 એટલે 40, 40 ને 30 એટલે 70, 70 ને 20 એટલે 90, 90 ને 8 એટલે કેટલા થઈ ગયા? 98 તમને મળે છે. અને એનો ટોટલ મારતા અહીંયા 98 આવે તો આ બે કિંમત તમારી સરખી થાય ને તો સમજવાનું કે આપણું કોષ્ટક કેવું છે? સાચું છે. અન્ય કેસની અંદર આપણું કોષ્ટક ખોટું છે. ચાલો, તો અહીંયા પહેલા સૌ પ્રથમ તમે n/2 મેળવી લેશો. n/2 મેળવશો એટલે 98 ના છેદમાં 2 બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને? 49 મળ્યા. તો 49 નો સમાવેશ કરી લે એવી સંખ્યા તમને લોકોને સંચય આવૃત્તિ કેવી મળે છે? તો કે 70 વાળી મળે. તો આ કોષ્ટક આખી લાઈન પસંદ થઈ જાય તમારા માટે. રેડી? આ કોષ્ટક આખું પસંદ થઈ જાય. રેડી? તો એમાં L બરાબર કેટલા આવશે? 90 આવશે. તો L બરાબર 90. A બરાબર અહીંયા F બરાબર કેટલા થઈ ગયા? 30. CF બરાબર કેટલા થઈ ગયા? 40.
અને તમને લોકોને અહીંયા મળી ગઈ કિંમતમાં એડી h બરાબર કેટલા મળી ગયા 10. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે એટલે સૂત્ર આવશે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો કિંમત અંદર એડ કરી દઈએ. l બરાબર 90 છે પ્લસ કરીને n/2 એટલે 49 ના છેદમાં સોરી ખાલી 49 આવશે માઇનસ cf બરાબર 40 છેદમાં f બરાબર 30 ગુણ્યા h બરાબર 10 ત્યાં કિંમત મુકાઈ જશે. તો કિંમત ઓલરેડી મુકાઈ ચૂકેલી છે. અંશમાં બાદબાકી થશે એટલે 9 વધશે. ચાલો તો જોઈએ. તો 90 પ્લસ 9 ના છેદમાં કેટલા થઈ ગયા 3 થઈ ગયા. હવે અહીં કામ કેવું થયું આ ઉડી ગયા રેડી અને અહીંયા બાદબાકી થઈ ગઈ એટલે કેટલા મળી ગયા 9. તો 9 ના છેદમાં 3 આવ્યું. અહીંયા ભાગ ઉડાડને કે અહીંયા કેટલા આવી ગયા 3. 90 પ્લસ 3 એટલે કેટલા થઈ ગયા m બરાબર તમને 93 મળે છે. તો આપેલી માહિતીનો મધ્યસ્થ તમને લોકોને કેટલો મળે છે 93 મળે છે. ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ 36 નંબરનો દાખલો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે અને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 4 મળે નહીં અને ઓછામાં ઓછું એકવાર ઉપરના પૃષ્ઠ પર તમને 4 મળે તેની સંભાવના કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાસાને કેટલા વખત ઉછાળવામાં આવે છે ને એના પરિણામની ગણતરી લખવી ફરજિયાત જરૂરી છે. તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામ તો કે અહીંયા થઈ જશે 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા 36. 2 માર્ક્સનો દાખલો હોય 36 એ 36 પરિણામ તમે દર્શાવો નહીં તો ચાલે, પણ 3 માર્ક્સના દાખલાની અંદર તમારે આ દાખલો પૂછવાનો હોય તો તમારે 36 એ 36 પરિણામ દર્શાવવા ફરજિયાત જરૂરી બની રહે છે. જે પરિણામ તમને લોકોને કંઈક આ રીતેના હશે, જેમાં 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એટલે આ રીતે તમારે લોકોએ પરિણામ તમારે દર્શાવી દેવાના છે 36 એ 36. હવે ચાલો ચેક કરીએ. અંદર એક જબરજસ્ત બાબત તમને લોકોને ચેક કરીએ. શું કીધું? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 4 મળે નહીં. તો 4 ક્યાં મળે છે? તો કે 4 જો આની અંદર મળે છે રેડી. ત્યારબાદ એક આ લાઈનમાં મળે છે. આમાં ઉપરના પૃષ્ઠ પર 4 તમને જોવા મળે છે. અન્યની અંદર તમને ઉપરના પૃષ્ઠ પર 4 મળતા નથી. તો જો તો 4 મળે નહીં તેના માટેની તો ધારો કે ઘટના એ પાસા પર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 4 મળે નહીં તો એના માટે P of A બરાબર શું થઈ જશે 25 ના છેદમાં 36. 25 પરિણામ તમને લોકોને ગણાવી દઉં છું. અહીંયા જુઓ 3 આમ એટલે 3 તેરીને કેટલા થઈ ગયા 9 અહીંયા થયા. અહીંયા કેટલા થઈ ગયા 6 થયા. અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા તો કે 4 થયા. અહીંયા કેટલા થઈ ગયા તો કે તમારા માટે 6 થયા. 6 6 કેટલા થઈ ગયા 12 રેડી. 12 ને 4 કેટલા થઈ ગયા તો કે 12 ને 4 થઈ ગયા 16 16 ને 9 કેટલા થઈ ગયા તો કે 25 એટલે 25 ના છેદમાં 36 તમને લોકોને જવાબ મળે છે. ધારો કે ઘટના બી પાસા પર ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 4 મળે તો કે 4 મળે એવા પરિણામ કેટલા થઈ ગયા ગણી જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 ને 11 તો અહીંયા કેટલા આવશે P of B બરાબર 11 ના છેદમાં 36 તમને લોકોને જવાબ મળે છે. ચોપડીની અંદર આ જ દાખલો છે પરંતુ અહીંયા ફેરફાર છે. અહીંયા 4 ની જગ્યાએ ચોપડીમાં કેટલા આપેલા છે તમને લોકોને 5 આપેલા છે. એટલો ફેરફાર છે. તો ધ્યાનમાં લેજો. આવી બધી બાબતો તમને આ દાખલામાં ફેરફાર કર્યો ન કહેવાય. આવી નાની નાની રકમોની અંદર ફેરફાર ન કર્યો કહેવાય. આને સમજ્યા હોય તો ચોક્કસથી તમને લોકોને આવડે છે. રેડી રેડી આ ધ્યાન રાખજો. ચાલો 7મા નંબરનો 37 નંબરનો દાખલો. એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલા દડાઓ છે. તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે દડો લાલ રંગનો હોય લીલા સિવાયના રંગનો હોય તેની સંભાવના તમારા લોકોએ શોધવાની છે. ચાલો 5 લાલ દડા રેડી 8 સફેદ દડા 4 લીલા દડા. આપણે 3 મતલબમાં પ્રકારના દડા છે તો એનો સરવાળો કરીશું તો અહીંયા મળી ગયા આપણને લોકોને કુલ કેટલા દડા 17 કુલ દડા મળે છે. ધારો કે ઘટના એ શું તો કે દડા લાલ રંગના હોય તો એના માટે થઈ જશે અહીંયા P of A બરાબર 5 ના છેદમાં 7. લાલ રંગના દડા 5 છે એટલે કેટલા આવશે 5 ના છેદમાં 17 સોરી 5 ના છેદમાં 17 તમને લોકોને મળી જશે. અને ધારો કે ઘટના બી દડા લીલા રંગ સિવાયના રંગના હોય તો લીલા રંગ સિવાયના કયા કયા દડા તમને જોવા મળે તો કે લાલ અને સફેદ જોવા મળે. તો 8 ને 5 કેટલા થઈ ગયા 13 એટલે અહીંયા થઈ ગયું P of B બરાબર 13 ના છેદમાં 17 તમને લોકોને જવાબ તરીકે મળે છે. તો ખાસ આ બાબતના આ દાખલાની અંદર ધ્યાન રાખજો. અહીંયા તમને લોકોને પૂછાનારા દાખલાઓ છે ને એમાં તમને સંભાવનાના 2 દાખલા પૂછાય છે. રેડી તો 2 દાખલા તમે લોકો અવશ્ય કવર કરજો. અને આગળનો દાખલા છે તમને લોકોને 2 દાખલા એ તમને લોકોને આંકડા શાસ્ત્રના પૂછાય છે. એટલે 2 દાખલા આંકડા શાસ્ત્રના 2 દાખલા સંભાવનાના તમને પૂછાઈ ગયા. એટલે આ તમને કુલ 4 દાખલાનો તો મેક્સિમમ સારામાં સારો ગુડવેલ ચેપ્ટરો જે છે આપણા માટેના એવા ચેપ્ટરનો તમને સપોર્ટ મળી રહી છે. આગળના મેં તમને લોકોને બતાવ્યા એની અંદર તમને લોકોને ચેપ્ટર નંબર 1ના દાખલા, ચેપ્ટર નંબર 4ના દાખલા, ચેપ્ટર નંબર 3ના દાખલા એ ખાસ અગત્યના દાખલા છે. તો વિદ્યાર્થી મિત્રો આવા ચુનિંદા જે તમને લોકોને મનપસંદ હોય તમને આવડતા હોય એવા 9 દાખલા તમારે પસંદ કરી અને વિભાગ બી ને તમારે લોકોએ પૂર્ણ કરવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. ગણિત વિષયની અંદર અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાજો. જેના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને એનાથી બહુ મોટો ફાયદો થશે બોર્ડની પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. ઝડપથી જોઈન્ટ થવા માંડો. અને આઈએમપી બેચ એટલે કે કોર્સની માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. 70 46 22 22 54 તમારો નંબર છે. જોઈન્ટ થઈ જજો વિદ્યાર્થી મિત્રો. ચોક્કસથી ઇન્ક્વાયરી કરજો. ડેમો લેક્ચર તમને લોકોને આપેલો છે. ડેમો લેક્ચર જોઈ અને વિદ્યાર્થી મિત્રો અંદર ખાતરી કરી અને જોઈન્ટ થઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોને રેડી અને આ પ્લેલિસ્ટને ચોક્કસથી તમારા મિત્ર સાથે શેર કરો જેથી એને પણ અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જાય. મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.